जय श्री कृष्ण। तो आज આપણે બનાવીશું સોન પાપડી અને તેની માટે મેં અહીંયા મેંદાનો લોટ લીધો છે 1 વાટકો અને નાની વાટકી ચણાનો લોટ લીધો છે। एक वाटकी મેંદાનો લોટ, ચણાનો લોટ, જે વાટકાથી આપણે આ લોટનું માપ લીધું હતું તે જ રીતના આપણે આ ખાંડનું માપ લેવાનું છે। જેટલો લોટ લીધો હોય તેટલી જ ખાંડ લેવાની છે અને ખાંડ ઉગે તેટલું આપણે પાણી ઉમેરી દઈશું। હવે આપણે આની ચાળણી થવા મૂકી દઈશું। આપણે ચાળણી સરસ રીતે આવી ગઈ છે, કલર પણ ફરી ગયું છે, તમે જોઈ શકો છો। અને તેલવાળી ડીશ કરી હતી ને તેમાં આપણે આ ચાળણી નાખી દઈશું। ચારથી 5 મિનિટ માટે આપણે આ ચાળણીને હલાવવાની નથી, એમનામ જ રહેવા દેવાની છે। જો 4 થી 5 મિનિટ થઈ ગઈ એટલે જો બધી કોર સેટ થઈ ગઈ। હવે આપણે આને આમ હલાવતા રહીશું। આપણે પહેલી વાર જ બનાવી છે એવી, એટલે જો કાંઈ ભૂલ થઈ હોય તો કમેન્ટમાં કહેજો। ચાળણી બરોબર ઠરી ગઈ અને થોડી અગવડતા આવી ગઈ, એટલા માટે ચાળણી સેટ કરવામાં આપણે થોડું મોડું થઈ ગયું। થોડું મોડું થઈ ગયું એટલે ચાળણી વધારે ઠરી ગઈ। ચાળણી વધારે ઠરી જાય એટલે બધા લેસા બરોબર બને નહીં, તો પણ આપણે બનતી ટ્રાય કરી અને ઠીક સોન પાપડી બની। એવું લાગે છે ને કે બધી જ મહેનત ફેલમાં ગઈ। સરસ રીતે લોટ શેક્યો, ચાળણી લીધી અને છેલ્લે આપણે બધી મહેનત પાણીમાં ગઈ। તે છતાંય આપણે બનતી કોશિશ કરી અને ફરીથી ગમે ત્યારે આપણે સોન પાપડીનો વિડીયો બનાવીએ ત્યારે વ્યવસ્થિત બનાવશું, જેથી કરીને આવી રીતના મહેનત પાણીમાં ન જાય। તો પણ મને થયું કે આટલી મહેનત કરી છે તો વિડીયો તો અપલોડ કરવો જ પડે ને। જો તમને મારી આ મહેનત પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મેં આ એક મોટું જ બાઉલ લઈ લીધું હતું, તેમાં થોડા પિસ્તાના ટુકડા ઉમેરી અને આ સોન પાપડીના જે લેસા થોડા બન્યા હતા તેમાં રાખી દીધા અને સેટ કરી દીધા હતા। જો ચાળણી વધારે ન ઠરી હોય તો લેસા સરસ રીતે બને। તમે જ્યારે સોન પાપડી બનાવો ત્યારે થોડી ઝડપ રાખજો, જેથી કરીને ચાળણી ઠરી ન જાય।
ફર્સ્ટ ટાઈમ આપણે વધુ ટાઈમ હશે ત્યારે સોનપાપડી બનાવશું, જેથી કરીને સારી બને. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.